गुड मॉर्निंग गाइस। सवार पड़ी जी है, बरस કરીને ચા પીવા બેસી ગઈ है। आज तो मोड़ થઈ ગયું ઉઠવામાં તમારે 5 વાગ્યાની એલાર્મ મેલીને આ તમે પેલું ડિલીટ કરાવી દીધું તે બે બટ કરી અને મારું 7 વાગ્યાનું મેલવાનું ભૂલી જ તે મોડા ઉઠવાનું આજ તો गुड मॉर्निंग परी अंचो बेही પરી બાર पी लेता हूँ। તમાર मैं तो हमारा पीऊ दूध ચાલ કઈ સોન દૂધ આલી દીધું હું હવે दूध पीने सीधा ધાબા ઉપર नहीं पतंग चगा। और गाइस राती तो वरसाद आए तो थोड़ा सोटा आया था तुम्हें खबर है? मन ये नहीं खबर मन कशी खबर नहीं। अपन तो खबर ज नहीं सोटा आया एम। आ तो मुझे राती चला 2 वागे उठी ने ले लालो में आऊँ हूँ के मम्मी ने तो जोई शेतर में पिया बुन उठी जाओ। पिया बुन गुड मॉर्निंग चा पीती मम्मी शेतर में हाँ मम्मी आई शू चले हाँ गाइस 9 वाग्या हूँ नौकण परी ऊपी हाँ पेली बाजू गूगल ते जोई रही है। गाइस गोले तैयार थी जाए गोलो चा जानु आ टीनी फैन घेर रेवानु छे के रात सुधी रेवानु काल घेर आता रेजो कु जो सागर तैयार थी जाए खरोड़ जवा आ जाओ परी कोई खबर नहीं पड़ती सोना सोना नहीं जो गई सब मैं खेतर में जी नास्तो नहीं लई पड़ी लई गाज बगु आयो आलिया आलिया ए हम जो जे ता नाम हुआ आलिया नाम आलिया क्यों बोलो हमें आइए आलिया क्या खेतर में ना पाड़ा गाइस हमें खेतर में तो पकी जाइए और सीधा बोर खा परी कर हूँ गश હવે જઈએ નાસ્તો લઈ ખેતર પપ્પાને રહ્યા ખેતર નેદવાનું ચાલુ હે ને કપ્પો મારવાનું અમે ખેતરમાં નાસ્તો કરવા બેસી જઈએ મમ્મી બધો આમ પરે એવું ફરશે તમાકુ અસર થઈ જવું દેખાવા માંડી बड़ा मोटा होठा दे छोड़ी मोटी लागे रास्ता में मोटा लवाय ने ये माये से 3 दाड़ा वाय राशो रास्ता में कोक बनतो नहीं બધું તોડ નાખ્યું મમ્મી આપણે નાત રહી નહીં એટલે માઈ જઈ લી આય નહીં પુલ એવું બનાવી પુલ બના વખુની પર આપણે જોમાં ચાલો એટલા માટે પુલ બના રહ્યા કહેતા હતા કે પુલ જેવું બને બધી ભેગી દાળ મિલી નહીં લોટ તો કહીએ બોલજો તો હવારે કે જે ખાલી દાળ તો પિયા બન ભંગાશી રોટલી કોણ પણ નહીં લી ગોળને ને જ્યા હોવા ગોળ તે આ ખુશ થઈ ગયા ને હું તો જાનણી સ્વાંતિ 2 દાડા હોવા ખરોડ જો ના પાનંગા ના આજ જરે આવવાના કાલ હવારે તો ગયા બા ન ગોલ્યો ને સાગરિયો તઈ જા અરે ગોલ્યાન તો અતાર માં એવો હશે અમે કીધું ગોલો ઈકાન ગાલો હે ને આ બ્રેડ આપજો અપ્પા કોને તે પેલું વસ્તુ મારા ને એ ગુજામ ગાલીને લાવજો હો ના ના તે હવા માંડ્યું લે પટાઈ દે ફટફટ કે મમ્મી ઓલી વિમલ લાવજે દાણ કે ના પડી કાશી એટલે પડી ગઈ જો ગઈ સમા ખેતરમાં તમાકુ ચી મસ્ત થઈ ગઈ પહેલાં ચોપીને એટલે નથી ગમતી અમને પણ હવે કમ્પ્લીટ મોટી મોટી થઈ ગઈ મસ્ત દેખાય આખા ખેતરમાં નારાયણ પરી બે ફરું હું એ ફરવા જવું જોઈએ ખેતરમાં મમ્મી મેથી વાયતી છે મોટી થઈ જોઈએ તો ખરા જો ગેસ પરી
ખુલ્લી આમ જે મજા આવે ખેતરમાં મજા આવે ખાવાની મજા આવી જાય તમે તો ખેતરમાં જ ગમો ખાવાનું નહીં એવું તો મને મજા અને જુઓ આપણે ઘેર નહીં જવું જોઈએ હવે જો ગાઈસ 2026નો પહેલો દાડો તારી મમ્મી ખેતરમાં આવ્યો ગમે તેવું નવું વર્ષ હોય પણ કોમ એટલે કરવું જ નહીં મમ્મી કોમ તો કરવાનું જ હા તાન કોઈ નહીં કોમ વગર એવા વર્ષ તો આવે જ હોય બધો વરસ તો આવે હેડ જ હોય તાન વારા ઢગલું મેલીને નહીં જાય આર્યું કોમ હોય છે તાણ નવરો હોય એટલે હરા ફરવાનું કોમ હોય એટલે કોમ કોમ કરી લેવાનું હવે અસલ દેખાવા માંડીએ તમાકુ ઊન તો જો તાર કોમ આટલી તમાકુ જ આચવી હા આપણે તો અમે ચો વધારે કોમ હોય આટલું જ આચવાનું સાચવે તાણ તો મની આવા પૈસા તાણ આ ધરો આપત વધારે નીકળે હા ધરો વધારે નીકળે આપણે બીજું તો કોઈ એકદમની ગોદી હમ વેણી ફરી થઈ ગઈ ફરી થઈ ગઈ જો આ કાઢી છે ચોખ્ખું દેખાય એ રહ્યું અને જો ગઈ આ બાજુ કાઢવાની ને એટલી ધરો દેખાય છે તમને અને કણ અસર થઈ જાય પેલી છે ફરયા બાજુ લાય લાઈ દે ભાઈ હવ ચાલો લાવી દે આનો કાલ પતી જાય પછી ચોક જવું હોય તો ફાવ હવે ઉતરાણ આવતી પેલી જોજો મમ્મી સંજીન જેવી જેવી નાખી જો હવે ઘેર જવાનું ને એટલે અમે જઈએ ત્યાં હવે ઘેર બાર કરશો ઘરમાં હા રોટલા તો બાર ઈચ્છા બહાર કરવાની ડબ્બું કેજે બાજરીનું કર હા રોટલી થોડી હોય ને તો બે બાજરી ના જ કરી દે હા દાળ હોય ને એટલી નકર તો લોટ તો મેં વધારે બધ્યો ડબ્બું પૂછજે બાજરીના તમે બે કરો ને તો રોટલી ઓછી કરો તો દાળમાં તો બાજરીનું જ જાય સંજીન જવાનું છે નોકરી ઓહ હવે નોકરી હેડ છીએ હવે હેડ દે અમે એમ મજા આવે પણ હારે થાક લાગે આ બધું પાવડી હારી ગોદી આવ હવે અમે જઈએ હવે ઘેર હવે જો આવો તમે તો 12 વાગ્યા આવશો બરોબર બધું મોડા હોય આપણે હા ચાલ હવે ગાઈસ ઘેર જઈએ અમે પડી ગયો ફરી આવી ખાવ પડી જઈ ગયા જાણ લેડ જતી રહે ને ચડથી હવે હુઈ જાય ઘેર જઈને પડે ઘેર જઈને મળીએ ગાઈસ અમે ખેતરમાંથી આવીને રોટલીઓ કરવા બેસી હું રોટલીઓ કરી દઉં ને બહાર તો દાળ બફાય હા હું બતાવું તમને બહાર દાળ બફાય હા ને પીએ લહણ ફોલું અને પરી તોય ફરો થાચો લાગતો નહીં આવ્યો ન બે પરી ગઈ શેક વાગ્યો હા ને હું ખાવા બેસી હું ને તારક મેં તો ચાલુ 1:28 થઈ ગાઈસ મેં તો ખાઈ લીધું હા મમ્મી પેબું બેસ્ટ ફોન જોઉં મમ્મી ખાઈ લીધું હા ખાઈ લીધું ભૂખ લાગી હતી એટલે હવે ખવડાવ પેબું નહીં ખાઈ લીધું હવે ચાલાશે મારે બહાર ઊંઘવું હોય પપ્પા હોય ઓહ પપ્પા ખાવા જોઈએ ગાય સારા પરીને ખવડાવું હું અમે બેને અંગાત ખાઈ લીધું ને મને ભૂખ લાગી હતી આ જબ્બર એટલે મેં ખાઈ લીધું વહેલા પરી ખાઈ લઉં હું તો બહાર ઊંઘું આજ તો ઠંડી વાય ઘરમાં હું બનાવો આલુ ના બનાવતા વેફર ના ચાલુ છે શીખે થોડું રાતે બનાવવાના આલુ પરોઠા પા તો ભૂખ લાગી હતી ને એટલે હું વેફરના પણ બનાવવાની એક તો બની છે વેફરનો પરાઠો બનાવજો બનાવતા ગાઈસ 3 વાગ્યા હો ને અમે તો ચા પીવા બે જઈએ
પી લીધી હો આ તા પરોઠો બનાવ્યો તો તને આલુ પરોઠો કાલ તો આજ રાતે તો આલુ પરોઠા બનાવવાના હતા નહીં ખો ગાઈ 5:30 આવ્યો ને ફોટાની લાઈટ તો ચાલુ કરી દીધી હા અને બહાર જઈ મમ્મીને શું કરું અરે આવું પરીને લઈને જઈ ખળામાં ફરવા હું હમણાં જ લઈને જઈ હતી મમ્મીને હવે બેઠો મમ્મી હું બફા મેલી બટાકો ફાફડા જો ગઈ સારા પતંગ ચગાવ્યા પણ પતંગ તો ફાટી ગયો સેલો ટેપ ખબર નહીં હો મને અને પરિચય જીકણ હા ખબર નહીં મેં જોયું નહીં કોઈ મને ખબર નહીં હો ગઈ સા પરી કરે એ પરી ચોક ચો બેઠા હોય રે બે જા એ બીચે બે જા ચો જઈ તો વાગ્યા ને ફરી હોય ફરો અમે મંદિરે જઈએ પિયા પણ ફોન પૂર્ણ હાથ થયા ને અમે હાલ મંદિરે ત્યાં ને અગરબત્તી કરો પિયા પણ બનાવો હું બનાવો બટાકા ભૂંગળા તો હું લાવી અવતાર દઈએ આ થઈ જાય પછી અને આમાં કરતો તો એકલો ચવાનું ખવડાય સારું કહેવાય લ્યો ગાઈસ બટાકા ફાફડા તો તૈયાર થઈ ગયા હું મેં ફાફડા તળી દીધા અને પિયાબુને બટાકા બનાવી હા ખાઈ લે આજ તો ગાઈસ બટાકા ફાફડાનું ચેલેન્જ રાખ્યું એટલે આ 5 ફાફડા હોય ને કોણ જે પહેલા ખાઈ દે એ વિનર જાનું તૈન હવ તમારે બેવાનું છે ચેલેન્જ ચાલુ જાનું છે ખાય જે પેલા ખાઈ દે વિનર જાન કરી દે જાની ये भी सब दिया गया तुम जीता જોઈએ गाइस जल्दी आओ नाम का जल्दी फटाफट खाई जाओ જે જીતે ગાઈ નો મળશે કાલે मैं दामे ना जो जल्दी टक्कर થઈ है मुद्दा में ना जो मुद्दो चैलेंज टक्कर दई है चैलेंज चालू हो जानू जीते એવું લાગે હો ખાઈ જા હવે એક મુદ્દો હો કેટલો ઉતાર દેજે જાતી ના હો कितना उतार है ખાઈ જા યાર જલ્દી જીતી જાય ખાઈ ઊભી થઈ જા હવે તઈને તઈને ખાઈ રહ્યા પણ મુઢામ કોઈ ના રહેવું ના જો જાનું બેહી જાય કણ બેહી જા આજુ જે પેલા ખાઈ રે ઉતાર દે પેટમાં જલ્દી જીતી જી ડબુડી પટી જી મમ્મીને મુઢા માર્યો જામીને જાનુ તઈ ના તન તોય આલી જઈ નહીં જાનુ ડબુડી વિનર આની ચેલેન્જ હો જાનુ જીતી ગઈ વિનર ના ગિફ્ટ મળશે એ તો કહેવાના જોવાનું સંજુ જેલ આવી અંદર અમારી હરીપાઈ લગા પે હમ કોકલી આલો તમે ના મમ્મી બે મમ્મી યા હોય બે તાર રવિવારે તમે ચારે ચાર પપ્પાનો ફોન આવ્યો પછી એકવાર બોલું ને જાનુ ની રાખીશ
હવ ત્યારે છે જે જીતાય એની ઇનામ મળશે બધું ભેગું બનાવીશું. મમ્મી, આ ટેડી જીતી કેમ હું જીતી? નહીં જાનું તમે નહીં જીત્યો તું નહીં જીતી, હું જીતી. ભાઈ, મેં challenge રાખી છે ને, પણ તું જીતી. જે તારે ફેર challenge રાખવાની ને જ. હજી ફરી તમાર બોલું બેવાની ચેલેન્જ તારે જ જાનું બોલું નહીં હોય ને. આ તો પહેલેમાં તો લાગતું જ નતું કે હું જીતો, હમણાં જ ખાધું તું મેં તો. અને બાબા પહેલા ખાઈ ગયા, મોઢામાં જેટલું બધું ભરી તું, હું તો મોઢામાં નહીં રાખતા. તારે ચેવડા ના ઉતરી જલ્દી પણ એના જો મોઢામાં રાખું ને માટું બધું મોઢામાં નહીં રાખી એકથી વધારે. જાનું એ કઈ રીતે આ જેટલું બધું એમ તો હતું. તમે ઉતારી દો ને એમ તમે ખાઈએ પણ મુઠા ખાઈ ના ખાઈએ. હા. અમે હોય એટલે બટાકો પણ ખાવા કે રવિવારે બનાવીએ એટલે આપણે રવિવારે તે બનાવીએ ફેર રાખી છે. રવિવારે પ્રોગ્રામ રાખી લે હો? જાનું તો મૂડ ઓફ થઈ ગયો, જાનું. જાનું હારી જઈએ પેલા, રવિવારના દાડા પેલા ખાવા જવાનું ઘેર આવીને પછી challenge. હવ એવું રાખી છે. હવ. ગમે તે જી હવ. રવિવારે આપણે જઈને આવીને પછી બટાકો પકાવવાનો પ્રોગ્રામ હવ. ફરી. ચેલેન્જ પ્રોગ્રામ નહીં ચેલેન્જ આજે ત્યાં લાગ્યો લેડો તો એ બધા ખાઈ લો. હવ ખાવાનું આવું તો આવી જાય, આવું નહીં ખાવ. ઘરે જા તમે હવ. કાલે ગિફ્ટ મળશે કાલ કપોમદા વિડીયો એટલે જોતા કાલે રહેજો. આલી છે પમદાના વિડીયોમાં આવશે. વિડીયો જોતા રહેજો. અને પપ્પા હવે પપ્પા આયા કાઢ હવે અમે ખાઈ લઈએ કામ ગાઈસ તો ચેલેન્જ રાખી હતી ને હમણાં બટાકા ભૂંગળો ખાવાની જે પહેલા ખાઈ રહ્યા ને એ જીતી જાય સચિને જે ખાકા બરંડા ચેલેન્જમાં આવ્યો નતું લેતું. એટલે આબા ને ગઈસ અમે તો ખાઈ લીધું વાહણ ઘસી દીધો ને અમારે પરીને ખવડાવી દો ગઈસ આ તો ઠંડી હતી જો ગોદામ લપાઈ ગયા ને અને પેલો પરી હવે ઊંઘવાની તૈયારી કરવાની ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ને પિયા બને બધા તો ફોન જોવું હા પપ્પા ટીવી જોવું મમ્મી ગુડ નાઇટ પિયા બન ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ હો ગઈસ અમારા બીજા વ્લોગમાં મળીએ